જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બિલખા ગામના ચેલૈયા ધામે કે જે ખૂબ જ પ્રખ્યાત એવું જગ્યા છે. અને મિત્રો આજે આપણે એ ચેલૈયાની જગ્યાની તો આપણે વાત કરવાની છે અને એના હું સાથે સાથે તમને દર્શન પણ કરાવીશ અને મારી પાસે જે કંઈ પણ માહિતી છે એ પણ હું તમને સાથે સાથે જણાવીશ. તો મિત્રો મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો નવા હોવ તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો આપણે મારી પાસે ચેલૈયાની થોડી જગ્યાની વાત કરીએ. આ છે એ ચેલૈયાની જગ્યા અને આ સરસ મજાનું મેદાન છે અહીંથી. અને બિલખા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાનું એક મોટું ગામ છે. આ ગામ જૂનાગઢ શહેરથી 20 કિલોમીટર દૂર આવેલું છે. જિલ્લા તેમજ તાલુકાના મુખ્ય મથક સાથે આ ગામ રેલવે તથા રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. અહીં પ્રખ્યાત ચેલૈયાની જગ્યા અને આનંદ આશ્રમ આવેલા છે. હવે સગાડ શાહ એ એક પ્રામાણિક વાણિયો હતો. એક વખત શિવજીએ અઘોરી સાધુનો અવતાર લઈ તેના સદ્ગુણોની કસોટી કરવાનો નિર્ણય કર્યો. તેમણે વાણિયા પાસે તેના એકમાત્ર પુત્ર ચેલૈયાનું માથું ખાંડીને તેને ગારામાં બોળીને ખાવા માટે આપવાની માંગણી કરી. સગાડ શાહે સાધુની માંગણીનો સ્વીકાર કર્યો અને તેમનો પુત્ર પણ આ માટે તૈયાર થઈ ગયો અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. શેઠની આ સદ્ગુણ જોઈને ચેલૈયાનું જીવન પાછું આપ્યું અને વરદાન માગવા કહ્યું. ઘણા લોકો એમ પણ કહે છે કે સગાડ શાહ એ શિયાળ બેટમાં રહેતો હતો અને તે ત્યાંનો રાજા હતો. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં. ચેલૈયાની જગ્યાનું જે આ મેઇન મંદિર છે, આ આપણે મંદિરમાં અત્યારે એન્ટર થઈ ગયા છીએ. તો આ સરસ મજાનું મંદિર છે, જુઓ અહીંયા તમને એ દેખાશે, એના દર્શન પણ થશે. તો શેઠ સગાડ શાહ અને તેમના પત્ની ચંગાવતી કે જે સંગાવતી સદાવ્રત ચલાવે છે. સમાજના દરેક વર્ગના લોકોને બંને જણા જમાડે છે. ધમધોકા જો આ એની ખાંડણી પણ તમને દેખાશે કે જેમાં ચેલૈયાને ખાંડવામાં આવ્યો હતો. ધમધોકાર સદાવ્રત ચાલે છે. દુકાળના કપરા વર્ષોમાં પણ શેઠ સગાડ શાહના અન્નના ભંડારો ખુલ્લા રહે છે. દૂર દૂર સુધી એમની ખ્યાતિ ફેલાયેલી છે. બધી વાતે સુખ હોવા છતાં એમને શેર માટીની ખોટ છે. એક જોગંદરના કહેવાથી પતિ પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું. આવી અનેક માનતાઓ પછી પતિ પત્ની પુત્ર રત્ન પામે છે. ચેલૈયો એનું નામ. માતા પિતા પાસેથી અત્યંત નાની ઉંમરમાં ચેલૈયાએ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરેલા છે. નાનકડો ચેલૈયો શાળાએ ભણવા પણ જાય છે. એકવાર ચોમાસામાં વરસાદ ચાલુ થાય છે. તે રોકાવાનું નામ જ નથી લેતો. 9 દી વીતવા છતાં હેલી ધરતીને ધમરોળવાનું ચાલુ રાખે છે. ભયંકર વરસાદને લીધે આંગણે કોઈ માગણ કે અતિથિ ડોકાતો નથી. શેઠ શેઠાણી અને ચેલૈયો લાંધણ પર લાંધણ ખેંચે રાખે છે. આખરે 10મે દિવસે વરસાદ થંભે છે અને જનજીવન પૂર્વવત બને છે. દીકરા ચેલૈયાને શાળાએ મોકલી શેઠ શેઠાણી ગામમાં કોઈ અતિથિ ભૂખ્યાની શોધમાં નીકળે છે. ગામને પાદર એક અવાવરૂ જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે. અઘોરી તદ્દન કુરૂપ અને મેલોઘેલો છે. સમગ્ર શરીરે રક્તપિત્તના ચાઠા છે, જેમાંથી પરવું નીતરે છે. એની નજીક જતાં જ ભયંકર વાસ આવે છે. દંપતી એમની પાસે જાય છે અને એમને ઘેર પધારવા વિનંતી કરે છે, પણ અઘોરી કહે છે કે તમે મારી માંગણીઓ પૂરી નહીં કરી શકો. વણિક દંપતી ખૂબ આગ્રહ કરીને પરાણે ઘેર લઈ આવે છે. એમને હુંફાળા પાણીએ સ્નાન કરાવે છે. પરુથી નીતરતા એના ધારા સાફ કરે છે. સારા વસ્ત્રો પહેરાવે છે અને પછી સુંદર આસને બેસાડીને અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે. ગુસ્સે થઈને અતિથિ થાળને ઠોકર મારી દે છે અને કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ. વણિક દંપતી આવી માંગણી સાંભળીને હતપ્રભ થઈ જાય છે. વણિકના ઘરમાં માંસ ચૂલે ચડે, પણ જો માંગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાડ શાહનું વ્રત તૂટે. આખરે ખાટકીને ત્યાં જઈને તાબડતોબ સગાડ શાહ માંસનો પ્રબંધ કરી આવે છે.
ચંગાવતી 32 પકવાનો બનાવી જાણે છે, પણ માંસ રાંધતા થોડું આવડે? કાળજું કઠણ કરીને ચંગાવતી માંસ રાંધે છે. ફરી થાળી અતિથિ સમક્ષ આવે છે. દંપતી સામે ઊભા રહીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે. થાળીમાં જ્યાં નજર કરે છે ત્યાં અતિથિના ચહેરા પર રોષ પથરાય છે. જુઓ, આ નારાયણ કુંડનો આવેલો છે. અહીં નારાયણ કુંડ પણ આવેલો છે મિત્રો. અતિથિ ફરીથી થાળીનો ઘા કરે છે. હવે શું? અતિથિની માંગણી તો કંઈ ઓર જ છે. અઘોરી બાવા ફરમાવે છે, શેઠ, અમે રહ્યા અઘોરપંથી. અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમે માનવ માંસ સિવાય કંઈ ન ખપે. વણિક દંપતી પર આપ તૂટી પડે છે. માનવ માંસ ક્યાંથી લાવવું? દંપતી વિચારે છે કે આપણે ટેક પૂરી કરવા આપણે અન્ય માનવ જીવનો ભોગ ન આપી શકીએ. માનવ માંસનો પ્રબંધ તો ઘરમાંથી જ કરવો ઘટે. હૈયા પર પથ્થર મૂકી ચેલૈયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે. ચેલૈયાને શાળાએ તેડું મોકલવામાં આવે છે. અચાનક ઘરેથી તેડું આવતા ચેલૈયો ઉતાવળા પગે ઘરે જવા નીકળે છે. વિઘ્ન સંતોષીઓ ચેલૈયાને ચેતવે છે કે તારા માતા પિતા તારો ભોગ અઘોરીને ધરાવી મોટા દાનેશ્વરી થવા માગે છે, માટે ભાગી નીકળ. સંસ્કારી ચેલૈયો જવાબ આપે છે કે ભાંગું તો મારી ભૂમકા લાજે. આ પ્રસંગને વર્ણવતું ગીત અહીં જુએ છે. તો ઘરે પહોંચ્યા પછી ચેલૈયાને વાલ ભરી છેલ્લી વારની ચૂમીઓ ભરે છે. દીકરા પર તલવાર ચલાવતા માવતરનો જીવ કેમ ચાલે? ચેલૈયો કહે છે કે બાપુ, ઝટ કરો, મને બધી જ જાણ થઈ ચૂકી છે. અતિથિ દેવતા શુદ્ધાતુર છે, તેમને વધુ રાહ નથી જોવડાવી. આવા ઉત્તમ પુત્રની ગેરહાજરી જીરવાશે નહીં એ નક્કી જ છે. આથી અતિથિના ચાલ્યા ગયા બાદ ચેલૈયાનું કપાયેલું માથું ખોળામાં લઈને પતિ પત્ની પણ જીવનનો અંત આણવાનું નક્કી કરે છે. ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે અને અતિથિને ધરાવે છે. તો મિત્રો, આ છે ચેલૈયાની જગ્યા. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. ટાટા, બાય બાય.